તો દેશભરમાં અલગ અલગ મસ્જિદમાં હિન્દુ સંગઠનો દ્વારા મંદિર હોવાનો દાવો કરાય છે, ત્યારે ગુજરાતમાં પણ એક મસ્જિદ વિવાદમાં આવી. અહીં ભરૂચની જામા મસ્જિદનો વિવાદ છે કે જ્યાં હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ મસ્જિદમાં શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થાન છે અને એટલા માટે હિન્દુ સમુદાયને પણ અહીં એન્ટ્રી હોવી જોઈએ અને પૂજા કરવાની પરવાનગી આપવી જોઈએ. આ વિવાદ આગામી દિવસોમાં વધી શકે તેમ છે. જુઓ આ રિપોર્ટ. ભરૂચ જામા મસ્જિદ વિવાદ. હિન્દુ સંગઠનોએ કર્યો શ્રી ચક્રધર સ્વામીના જન્મસ્થાનનો દાવો. દર્શન અને પૂજા કરવાની હિન્દુ સંગઠનોની માંગ. દેશભરની અલગ અલગ મસ્જિદોમાં મંદિર હોવાના દાવા વચ્ચે ભરૂચની જામા મસ્જિદમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા મોટો દાવો કરાયો. દાવો છે કે ભરૂચની જામા મસ્જિદ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થાન છે અને એટલે હિન્દુઓને પણ દર્શન અને પૂજા કરવાનો હક મળવો જોઈએ. આ મસ્જિદ ઐતિહાસિક છે અને અહીં મુસ્લિમ સમાજના બિરાદરો નમાઝ અદા કરે છે. હવે આ મિલકત હિન્દુ ધર્મના પૂજનીય શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને એટલે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. નવા દાવાથી ખળભળાટ મચી ગયો છે. હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપ્યું. આખરે શું માંગ કરવામાં આવી છે તે જરા સાંભળો. हम सब हिंदुओं की आज कलेक्टर साहब को मांग रहेगी उस वास्तु को संरक्षित किया जाए. हिंदुओं की वास्तु हिंदुओं के लिए खुली रहे, सभी हिंदुओं को वहां पे प्रवेश मिले और वहां जाके पूजा का अधिकार हम सबको मिले. उसके साथ बाबा साहब अंबेडकर ने जो अधिकार हम सबको दिए हैं उस अधिकार के चलते उस वास्तु का संरक्षण करना, हमारे धर्म का संरक्षण करना ये हमारा परम कर्तव्य है. इसी प्रकार का नियोजन इस समिति के माध्यम से आज कलेक्टर साहब को हम दे रहे हैं. બીજી તરફ વાગરા ખાતે મુસ્લિમ બિરાદરોએ રેલી કાઢીને તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. હિન્દુ અગ્રણી વિષ્ણુ ગુપ્તાએ અજમેર શરીફ દરગાહના આર્કિયોલોજીકલ સર્વે માટે કરેલી માંગનો મુસ્લિમ બિરાદરોએ વિરોધ કર્યો અને સાથે સાથે મુસ્લિમ અગ્રણી શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી જેઓ અગાઉ ભાવેશ પટેલના નામે ઓળખાતા હતા તેમની વિરુદ્ધ ભરૂચની જામા મસ્જિદના વિવાદને લઈને શાંતિ ડોળાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ ભવેશ પટેલ નામનો વ્યક્તિ વારંવાર ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને જે ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ આ છે તે છે. કોઈ પણ વ્યક્તિ આવેદનપત્ર આપે, ભારતના સંવિધાનને અધિકાર આપેલો છે. લોકશાહીમાં દરેકને બોલવાનો અધિકાર છે, બોલી શકે, આવેદન પણ આપે, એનાથી અમને કંઈ વાંધો નથી. પરંતુ આટલા શાંતિપ્રિય શહેરમાં કોઈ પણ જાતના વાદ વિવાદ વગર લોકો જ્યારે હળી મળીને રહેતા હોય અને વારંવાર ખોટી રીતે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને જે ટાર્ગેટ કરવામાં આવે છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. ઐતિહાસિક ધરોહરમાં આસ્થા અંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે ક્ષેત્રના નિષ્ણાતો આ વિવાદ મુદ્દે કંઈ પણ ખુલીને બોલવા તૈયાર નથી. મુગલ શાસન દરમિયાન હિન્દુ મંદિરોને ધ્વસ્ત કરીને મસ્જિદ કે દરગાહ ઊભી કરી દેવાઈ હતી તેવા દાવાઓ અને પ્રતિદાવાઓ ભૂતકાળમાં થયા હતા અને હજુ પણ એનો સિલસિલો ચાલુ છે. આ મામલો પુરાતત્વ વિભાગનો વિષય છે અને પુરાતત્વ વિભાગ જે તે સમયે આની ગહન અને તર્કસંગત તપાસ આદરતું હોય છે અને પછી પુરાતત્વ વિભાગના જે તારણો આવતા હોય એના આધારે ન્યાયિક પ્રક્રિયા થકી આવા પ્રશ્નોનો ઉકેલ આવતો હોય છે. જે જાણકાર સૂત્રો છે, વિશ્વસનીય સૂત્રો છે, તેના તરફથી એવી માહિતી પણ મળી છે કે પુરાતત્વ વિભાગ આ બાબતે તપાસ કરી રહી છે અને એ પુરાતત્વ વિભાગ જ્યારે તેમનું તારણ અને તથ્યો સાર્વજનિક કરશે ત્યારે આ પ્રશ્નનો ઉકેલ આવી જ જશે. હવે આ મામલે બંને પક્ષ તરફથી કાયદાની રાહે મદદ લેવાઈ છે, ત્યારે સવાલ એ છે કે વિવાદનું સત્ય શું છે? આ મામલો આવનારા દિવસોમાં વધશે કે કેમ?
કે પછી સમાધાન રૂપી કોઈ રસ્તો નીકળશે? આ એક મોટો સવાલ છે. જોવું રહ્યું કે મસ્જિદને લઈને સર્જાયેલા વિવાદમાં આગળની કાર્યવાહી બંને પક્ષ તરફથી શું રહે છે. અંકિત મોદી, TV9, ભરૂચ. આ રિપોર્ટ જોયા બાદ આપને અનેક સવાલ થયા હશે. તેમાંથી સૌથી પ્રમુખ સવાલ એ હશે કે આખરે ચક્રધર સ્વામી કોણ છે, જેમની પૂજા દર્શન માટે આખો સંપ્રદાય મેદાને આવી ગયો છે અને કાયદાકીય કલેક્ટરને આવેદન આપીને માંગ કરી રહ્યો છે કે પ્રવેશ મળે મસ્જિદમાં. તો સૌથી પહેલા આપણે બતાવીએ કે કોણ હતા ચક્રધર સ્વામી, જેથી કરીને આપ આ મુદ્દાના બેકગ્રાઉન્ડને પણ થોડું સમજી શકો. ચક્રધર સ્વામી 12મી સદીના તત્વજ્ઞ, સમાજ સુધારક, મહાનુભાવ, પંથના સંસ્થાપક રહી ચૂક્યા છે. એટલે આ મામલો લગભગ 1200 વર્ષ જૂનો છે. ઈસવીસન 1267માં મહાનુભાવ સંપ્રદાયની સ્થાપના થઈ હતી કે જ્યારે સંપ્રદાયની શરૂઆત થઈ તે વર્ષ 1267નું હતું. ત્યારબાદ ચક્રધર સ્વામીને મરાઠી ભાષાના પિતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મરાઠી ભાષાની શરૂઆત જે છે તે તેઓ દ્વારા કરવામાં આવી હતી અને એટલા માટે આ ભાષાની પૂરેપૂરી ક્રેડિટ તેમને આપવામાં આવે છે. મરાઠી ભાષાની પ્રથમ કવિયત્રી મહાદંબા તેમની શિષ્યા હતી. એટલે જેમણે કવિતાઓ મરાઠીમાં શરૂ કરી તે તેમના શિષ્ય હતા અને એટલા માટે જ મહારાષ્ટ્રમાં પણ તેમનું આગવું મહત્વ છે. ચક્રધર સ્વામીનું જીવન ચરિત્ર મરાઠીના મૂળ ગ્રંથ લીલા ચરિત્રમાં સમાવિષ્ટ છે અને ત્યાંથી જ તેમના રેફરન્સ મળે છે અને તેમના ઇતિહાસ વિશે જાણી શકાય છે. મહાનુભાવ સંપ્રદાયના અનુયાયીઓ એક કડક શાકાહારી રહે છે. એટલે તેઓ શાકાહારી ચુસ્તપણે પાલન કરે છે અને એ જ પ્રકારનું જીવન પણ તેમના સંપ્રદાયના અનુયાયીઓ જીવતા હોય છે. એટલે આપ જોઈ શકો છો જે મુદ્દો છે કે ચક્રધર સ્વામી એ અહીં આવ્યા, જન્મસ્થાન હતું અને તેમના જેટલા અનુયાયીઓ છે તે જન્મસ્થાનને પવિત્ર માને છે અને એટલા માટે જામા મસ્જિદમાં તેઓ એન્ટ્રી માગી રહ્યા છે. સામે મુસ્લિમ સમુદાય છે કે જેઓ કહી રહ્યા છે કે આટલી જૂની, હજારો વર્ષ જૂની જ્યારે મસ્જિદ હોય તો તેને લઈને વિવાદ ન થવો જોઈએ. બંને પક્ષ સામસામે છે. અને હવે આપણે એ પણ જાણીએ કે મહારાષ્ટ્રમાં જેમના અનુયાયીઓ છે તેમના નામે ભરૂચમાં કેમ વિવાદ થાય છે અને ચક્રધર સ્વામીનું બાળપણ શું હતું. કારણ કે જન્મસ્થળ અહીં માનવામાં આવે છે તો પછી એમના બાળપણમાં પણ જવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે તેમનો જન્મ ભરૂચમાં થયો હતો અને એ જગ્યા કે જે જગ્યા પર મસ્જિદ છે તે વિસ્તારમાં થયો હોવાથી આ લાગણી વ્યાપી છે. તેમના પિતા વિશાલદેવ ભરૂચના રાજા મલ્લલદેવના સરદાર હતા. એટલે 1267 પહેલાંની આ વાત થઈ રહી છે. ચક્રધર સ્વામી મહેલ છોડીને બીમાર લોકોની સેવા કરતા હતા. કારણ કે તેઓ ચાહ્યા હોત તો સુખ સાહેબીમાં જ હતા, પરંતુ મહેલ છોડીને બીમાર લોકોની સેવા કરવા માટે તેઓ સતત પોતાના જીવનને સમર્પિત રાખ્યું. કોઈ બીમારી લાગતા તેમનું મૃત્યુ થયું. કારણ કે ત્યારે આજે જે સમય છે જ્યાં આપ ચેપ લાગવાવાળી બીમારીને સમજી શકો એ સમયની સ્થિતિ અલગ હતી. કોઈની બીમારી તેમને લાગી અને તેને કારણે તેમનું મોત થયું. મૃત્યુ બાદ અચાનક ચક્રધર સ્વામી જીવિત થઈ ગયા તેવું પણ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના શરીરમાં પ્રવેશ્યા હતા તેવું લોકોનું કહેવું છે. કેટલાકના મતે તો શ્રીચાંગ દેવનો આત્મા તેમના શરીરમાં પ્રવેશ્યો હતો. દર્દીઓની સેવા માટે તેમણે ઓછીના પૈસા પણ એ સમયે લીધા હતા. શાહુકારને પૈસા પરત કર્યા પછી જ ભોજન કરશે તેવું તેમણે વચન આપ્યું હતું. તેમણે પૈસા પરત આપવા પત્નીના ઘરેણા માગ્યા પણ તેમણે ઇનકાર કર્યો. પિતાએ પછીથી દેવાદારને પૈસા પરત કર્યા. આ ઘટના બાદ તેમને સાંસારિક જીવનનો ત્યાગ કરી દીધો. જે બાદ પિતાના વિરોધ છતાં તેઓએ પોતાની યાત્રા આગળ વધારી અને શાહી વસ્ત્રો ઉતારીને મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યા, જ્યાં ગોવિંદ પ્રભુ પાસેથી જ્ઞાન મેળવીને તેઓ ચક્રધર સ્વામી બન્યા. 12 વર્ષ સુધી તેઓ વિંધ્ય પર્વતના જંગલોમાં તપસ્વી તરીકે રહ્યા. તેમને અનુયાયીઓ ચક્રધર સ્વામીને ભગવાનનો અવતાર માને છે. ચક્રધરને તેમના શિષ્યો કૃષ્ણનો અવતાર માને છે. કારણ કે જે લોકવાયકા છે તેઓ મૃત્યુ પામ્યા અને ત્યારબાદ શ્રી કૃષ્ણ તેમના શરીરમાં આવ્યા અને કારણે તે અવતાર માને છે. ચક્રધર અને મહાનુભાવ સંપ્રદાયના ઉપદેશો મરાઠી સાહિત્યમાં જોવા મળે છે અને એટલા માટે દેશમાં સૌથી વધારે મહત્વ તેમનું હોય તો મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળે છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ પણ હોય છે.